ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, આજે ઇન્ડેક્સ તો ફોકસમાં છે જ, પરંતુ સ્ટોક્સ ક્યાં છે કે જ્યાં આજે નજર રાખીશું? જે શરૂઆત કરીએ જે ઓઇલ એક્સપ્લોરેશન સાથે જોડાયેલી કંપનીઓ છે એની સાથે, કારણ કે વિન્ડફોલ ટેક્સ આપણને ફરી એક વખત ખાસ કરીને વધતો જોવા મળ્યો છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા કેટલા વખતથી ક્રૂડના ભાવની અંદર વધારો થઈ રહ્યો છે, એટલે સરકારે ફરી એક વખત વિન્ડફોલ ટેક્સ લગભગ 41% જેટલો વધાર્યો છે. આની પહેલાં 6,800 પ્રતિ ટન હતો, જેને વધારીને હવે 9,600 ટન અહીંયાથી કરી નાખ્યો છે. એટલે ખાસ કરીને ONGC છે, ઓઇલ ઇન્ડિયા છે, આ બધી ઓઇલ એક્સપ્લોરેશનથી જોડાયેલી કંપનીઓ છે, એમનાથી ચોક્કસ એમને અહીંયા અસર પડતી દેખાશે. બીજી તરફ ડીઝલ, પેટ્રોલ, ETF પર કોઈપણ પ્રકારનો વિન્ડફોલ ટેક્સ અહીંયા લાગુ નહીં કરે, અને વિન્ડફોલ ટેક્સના નવા જે દર છે તે આજથી લાગુ થવાના છે, એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ જીઓ ફાઇનાન્શિયલ્સના એક મહત્ત્વના ન્યૂઝ આવી રહ્યા છે. ગઈકાલે સાંજે આ ન્યૂઝ આપણે માર્કેટ બંધ થયા બાદ આવ્યા હતા. તેમણે બ્લેકરોક કે જે વૈશ્વિક જાયન્ટ છે અસેટ મેનેજમેન્ટ અને ખાસ કરીને એની અંદર તો વેલ્થ મેનેજમેન્ટની અંદર, એમની સાથે અહીંયાથી એક જેવી કર્યા છે. 50:50 એટલે કે લગભગ સરખું રોકાણ કરવાના અહીંયાથી જેવી કર્યા છે, અને વેલ્થ મેનેજમેન્ટ અને બ્રોકરેજ બિઝનેસ તેઓ અહીંયાથી ખાસ શરૂ કરવા જઈ રહ્યા છે જીઓ ફાઇનાન્સ બ્લેકરોક સાથે મળીને, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવું. બીજી તરફ જીઓ ફાઇનાન્સે કહ્યું છે કે આ જેવીથી બ્લેકરોક સાથેનો સંબંધ છે વધુ મજબૂત થશે. આપણને ખબર છે કે આની પહેલાં ભારતની અંદર મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં એન્ટ્રી કરવા માટે જીઓ ફાઇનાન્શિયલ્સે ખાસ કરીને અહીંયાથી બ્લેકરોક સાથે કરાર કર્યા હતા. એમનું એવું પણ કહેવું છે કે આ જેવી થકી અમે અસેટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવીશું અને રોકાણકારો માટે વિવિધ ડિજિટલ ફર્સ્ટ ઓફર પણ લાવીશું. એટલે હવે આ ઇન્ડસ્ટ્રીની અંદર પણ જીઓની એન્ટ્રી થઈ રહી છે, એટલે ત્યાં પણ આપણને એક મોટા ડિસ્રપ્શન જોવા મળી શકે છે. આની સાથે જ સિપ્લા પર ખાસ નજર કરો. એમની સબસિડરી છે સિપ્લા હેલ્થ, તેમણે ઇવાસ બ્યુટીની કોસ્મેટિક બિઝનેસ અહીંયાથી ખાસ કરીને ખરીદી લીધો છે. 130 કરોડમાં આ બિઝનેસ ખરીદવામાં આવ્યો છે, પરંતુ એમણે એવી ડીલ પણ કરી છે કે જો આવનારા 3 વર્ષની અંદર અહીંયાથી આ બિઝનેસ ખાસ કરીને સારું ફાઇનાન્શિયલ પરફોર્મન્સ આપશે તો 110 કરોડ રૂપિયા વધુ પણ આ ડીલની અંદર ચૂકવણી કરવામાં આવશે, એવી અહીંયાથી ખાસ વાત કરવામાં આવી છે. એટલે સિપ્લાએ એક નવો હેલ્થકેર, પર્સનલ કેર અને બ્યુટી કોસ્મેટિકનો બિઝનેસ છે તે અહીંયાથી એક્વાયર કર્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન આપીશું. બીજી તરફ સ્પાર્કની કોન્ફરન્સ કોલ થયો હતો, અને એ કોન્ફરન્સ કોલની અમુક મુખ્ય વાતો બહાર આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે પોર્ટફોલિયો અસેટને પ્રાથમિકતા આપવા માટે તેઓ અહીંયાથી ખાસ કરીને હવે અહીંયાથી પોતાનો પોર્ટફોલિયો જે છે અસેટનો એ બિલ્ડ કરશે, એટલે ખાસ કરીને ફોકસ હવે તેઓ અહીંયાથી અસેટ સાઇડ વધારે કરવા જઈ રહ્યા છે. બીજી તરફ એમણે કહ્યું છે કે $20 મિલિયન રોકાણ બેલેન્સ અત્યારે તેમની પાસે ખાસ રહેલું છે, અને હાલમાં ઇક્વિટી વધારવા પર તેઓ ધ્યાન નથી આપી રહ્યા. કોસ્ટ સ્ટ્રક્ચરને અહીંયાથી ખાસ કરીને બિલ્ડઅપ કરવા માટેની ધ્યાન આપી રહ્યા છે, એટલે સ્પાર્ક પર પણ એક નજર રાખજો. છેલ્લા ઘણા દિવસથી આ સ્ટોકની અંદર આપણને ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે. જ્યારે બજાર વધી રહ્યું હતું ત્યારે આ સ્ટોકમાં રોજના આપણને એક સારા એવા કારોબાર દેખાતા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી કે 3 દિવસથી જ્યારથી મિડકેપની અંદર ફોલ આવ્યો છે, એટલે આ સ્ટોક ફરી પાછો એક વખત ઉપરથી નફા વસૂલી દર્શાવી રહ્યો છે. જોઈએ સ્ટોકના માટેના સમાચાર તો આજે પોઝિટિવ છે. અહીંયાથી આપણને કઈ રીતનું આજના દિવસમાં કારોબાર થતો દેખાય છે. મન્નાપુરમ ફાઇનાન્સ જોઈ લો, 19 એપ્રિલે $500 મિલિયન સુધી એકથી વધુ તબક્કામાં ફંડ એકત્ર કરવા પર તેઓ અહીંયાથી ખાસ કરીને વિચાર કરવાના છે. મન્નાપુરમ ફાઇનાન્સ છેલ્લા ઘણા દિવસથી એટલા માટે પણ ફોકસમાં છે, અને આજે પણ એટલા માટે ફોકસમાં રહેશે કે સોનાના ભાવો અહીંયાથી આસમાને પહોંચી રહ્યા છે, એટલે એની સાથે જ આ ન્યૂઝ પણ આજે આપણને ઇફેક્ટ કરતી દેખાશે કે $500 મિલિયન ફંડ તેઓ અહીંયાથી એકત્ર કરવા જઈ રહ્યા છે. બીજી તરફ ગુજરાત ગેસ અને IOC આ બંને વચ્ચે એક MOU થયા છે. ઘણા ઇન્ટરેસ્ટિંગ MOU અહીંયાથી તેમણે થયા છે. ગ્રાહકો માટે સુવિધાઓ વધારવા માટે MOU કર્યા છે બંને કંપનીઓએ ખાસ કરીને. હવે એટલે આ MOUની અંતર્ગત શું થયું છે તો જે ગુજરાતના CNGના પંપ છે ત્યાં આગળ હવે IOC પોતે પેટ્રોલ, ડીઝલ, અન્ય જે લ્યુબ્રિકન્ટ્સ છે કે તમારા એન્જિન ઓઇલ છે એ બધું સપ્લાય કરશે, અને ગુજરાત ગેસ પોતાના ગેસ સ્ટેશનની ઉપર IOCના પ્રોડક્ટ વેચશે. એવી જ રીતે IOCના જેટલા
પણ પેટ્રોલ પંપ્સ છે એની ઉપર ગુજરાત ગેસનો CNG પંપ અહીંયાથી ઇન્સ્ટોલ કરવામાં આવશે. એટલે આ બંને ખૂબ મહત્ત્વના ડેવલપમેન્ટ છે. અહીંયાથી ફાયદો અહીંયાથી બંનેને એ રીતનો થશે કે બંને કંપનીઓને કે પોતાના પ્રોડક્ટ માટેની જે જગ્યાઓ છે તે અહીંયાથી ખાસ કરીને વધી જતી રહેશે. કોઈપણ નવા કેપેક્સ અહીંયાથી તેમણે નહીં કરવા પડે. એટલે આ બાબત અહીંયાથી ગુજરાત ગેસ માટે અને IOC માટે બંને માટે પોઝિટિવ રહેવાની છે. જોઈએ અહીંયા આજે આપણને કેવો ઇમ્પેક્ટ આવતો જોવા મળે છે. બંને કંપનીઓ માટે સમાચાર તો અહીંયાથી આપણને સારા છે. એટલે આ બધા ન્યૂઝ છે કે જેના પર આપણે ખાસ નજર રાખવાની છે. પરંતુ આરતી, તમારી પાસે કયા ન્યૂઝ કે જેના પર આજે ફોકસ છે? જી, હું શરૂઆત અદાની ગ્રીન સોલ્યુશન સાથે જ કરીશ. તો અહીંયા જે રીતે આજે સમાચાર બનતા દેખાયા છે, Q4 બિઝનેસ અપડેટ ખાસ કરીને આવતી દેખાય છે. Q4માં 17 લાખ મીટર માટેના LOA જે છે કંપનીને મળ્યા છે અને નવા ઓર્ડરથી આવકની ક્ષમતામાં લગભગ 2100 કરોડ આપણને પહોંચતી દેખાઈ રહી છે. સાથે જ ટ્રાન્સમિશન અને સ્માર્ટ મીટર બિઝનેસની વાત કરીએ તો ત્યાં 99.6% જે સિસ્ટમ અવેલેબિલિટી છે તે રહેતી દેખાય અને ઓપરેશનલ નેટવર્કમાં લગભગ 174 CKMSનો સમાવેશ પણ થતો આપણને દેખાયો Q4માં. ભુજ સ્થિત જે ખાવડા સોલાર પ્લાન્ટ છે તે પૂર્ણ રીતે શરૂ થયો છે તો તેનું પણ ઇમ્પેક્ટ આપણને આવતું દેખાયું. તો Q4 બિઝનેસ અપડેટ, સારા અપડેટ આવ્યા છે. અદાની એનર્જી સોલ્યુશન પર આજે એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ, એવિએશન કાઉન્ટર આજે પણ ફોકસમાં રહેશે. એવિએશનના માર્ચ મહિનાના જે ડેટા આવ્યા છે તેના લીધે ઇન્ડિગોનું માર્કેટ શેર જોઈએ તો 60.1% હતો, ત્યાંથી વધી અને 60.5% પર થતો દેખાયો છે. બીજી બાજુ એર ઇન્ડિયાની વાત કરીએ તો અહીંયા જે 12.8% માર્કેટ શેર હતો ત્યાંથી વધી અને 13.1% પર પહોંચ્યો છે. સ્પાઇસ જેટની વાત કરીએ તો અહીંયા પણ માર્કેટ શેર વધ્યો છે, 5.3% પર વધીને પહોંચ્યો છે. અને વિસ્તારાની માર્કેટ શેર વાત કરીએ તો ત્યાં ઘટાડો જોવા મળતો દેખાયો છે. 9.9% પર હતો, ત્યાંથી ઘટી અને માર્કેટ શેર જે છે 9.6% પર આપણને થતો દેખાયો છે. તો એવિએશન ડેટા માર્ચના જે રીતે આવ્યા છે, એવિએશન કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર પરિણામનું રિએક્શન GPTL હેથવેનું કાઉન્ટર બતાવી શકે છે. Q4ના રિઝલ્ટ્સ આવ્યા છે જેમાં કંપનીને 10.8 કરોડની ખોટ સામે 16 કરોડનો નફો આપણને થતો દેખાયો છે. સાથે જ આવકની વાત કરીએ તો 16.7% આવક વધી છે અને વધીને 808 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. સામે EBITDA 10.7% વધ્યા છે, 112.9 કરોડની આસપાસ અને માર્જિનમાં થોડું ઘણું દબાણ છે. 14.7% પર જે માર્જિન હતા ત્યાંથી ઘટી અને 14% પર આવતા દેખાયા છે. પણ એક સારા પરિણામ નફાના ફ્રન્ટથી કહી શકાય કારણ કે ખોટમાંથી કંપની નફામાં આવતી દેખાઈ રહી છે. GTPL હેથવેનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર રેમ્કો સિસ્ટમનું, અહીંયા સેટલમેન્ટ કરાશે ના સમાચાર આવતા દેખાયા છે. ગ્રાહક સાથે કંપની ખાસ કરીને સેટલમેન્ટ કરશે અને $1.50 મિલિયન બે સમાન હફતો જે છે તેમાં 31 ડિસેમ્બર 2024 પહેલાં જે ચૂકવણી કરવામાં આવશે. તો આજે સેટલમેન્ટ કરવાના સમાચાર છે. રેમ્કો સિસ્ટમનું કાઉન્ટર પર નજરમાં રાખવાનું રહેશે. બીજું કાઉન્ટર જે ફોકસમાં રહેશે તે છે ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સ. અહીંયા સ્ટોપ ડીલ પાછી ખેંચી છે કંપનીએ. જે ગેટકોએ તાત્કાલિક અસરથી આ સ્ટોપ ડીલ પાછી ખેંચી છે તેને કારણે એક પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે અને કંપની હવે ખાસ કરીને ગેટકોને સપ્લાય કરી શકશે કારણ કે આ સ્ટોપ ડીલ પાછી ખેંચવામાં આવી છે. ગેટકો એટલે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન. તો હવે ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયર્સ જે છે તે આ ગેટકોને સપ્લાય કરી શકશે. તો એને કારણે ફોકસમાં રાખવાનું રહેશે આ કાઉન્ટર. અને છેલ્લે હેપી ફોર્જિન્સની વાત કરી લઈએ તો અહીંયા કંપનીને ઓર્ડર મળ્યા છે. વિશ્વના અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની જે છે તેના તરફથી આ ઓર્ડર મળ્યા છે. ડ્રાઈવ લાઇન કોમ્પોનન્ટ અને સિસ્ટમ માટેનો ઓર્ડર મળ્યો છે ખાસ કરીને કંપનીને. પેસેન્જર વ્હીકલ માટે બ્રેક ફ્લેન્ક્સ સપ્લાય કરવાનો ઓર્ડર કંપની અહીંયાથી પૂરો પાડશે અને FY26ના Q4 સુધી અથવા તો FY27ના Q1 થી શરૂ થઈ અને લગભગ નાણાકીય વર્ષ 2034 સુધી આ જે સમય જે છે તે ઓર્ડરનો રહેતો દેખાઈ રહ્યો છે અને દર વર્ષે 60 થી 70 કરોડ રૂપિયાની આવકની આશા પણ કંપની આ ઓર્ડરથી રાખી રહી છે અને આખા ઓર્ડર દરમિયાન લગભગ 500 કરોડની આવક થવાની આશા પણ કંપની રાખી રહી છે. તો હેપી ફોર્જિન્સનું કાઉન્ટર પણ આજે પોઝિટિવલી રિએક્શન બતાવી શકે છે. નજર અહીંયા રાખવાની રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર નજર રહેશે. જીતા, તમારા